હોય ને બધા સરખા ન હોય. કોઈ વ્યક્તિ સારા પણ એમાં હોય. એ જ રીતે આ જે જગ્યાએ બંધન કરીને એટલે કે અશોક વૃક્ષની નીચે બેસાડીને રાખ્યા છે, જ્યાં એક જે ધ્યાન રાખવા વાળી સ્ત્રીઓ હોય ને એમાં એક સ્ત્રી એવી છે. ત્રીજમન હો બોલી सुनाए सी सपना शीत हिरणी से करहु इत अपना. એમાં એક જે શ્રી રામજીના ચરણોની પ્રીતિ હતી અને વિવેક જ્ઞાન નિપુણતા બધું એમાં સમાયેલું હતું. તેને સર્વને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવીને કહ્યું, સીતાજીની સેવા કરી પોતાનું કલ્યાણ કરી. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી કે જેને આપણા મહારાજા રામને બંદીવાન બનાવીને લઈ આવ્યા. બધી સ્ત્રીઓને બોલાવીને કીધું કે આને ત્રાસ આપવાનું બંધ કરો, રાવણની જે કાંઈ આજ્ઞા હોય તે. પણ આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. મને એવું સ્વપ્ન આવ્યું છે કે આ સામાન્ય સ્ત્રી નથી, આ સાક્ષાત જગદંબા છે. આવું ત્રિજટાના વચનો દરેકે સાંભળ્યા છે. ત્રિજટાસન બોલ કર જોરી માત વિપતિ સંગીની તે મોરી ત્યજો દેહ કરું બેગી ઉપાઈ દુસહ બિરહુ અબ નહીં સહી જાય. સીતાજી હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માં, મારી વિપત્તિ સંગીની સાથી છે. જલ્દી કોઈ એવો ઉપાય કર કે જેથી હું શરીર ત્યજી શકું. જો આજ માં જાનકી પોતાનું શરીર એને ત્યજવા માટે આ બધું હનુમાનજી જોવે છે. ધીમે 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 હનુમાનજી મહારાજ બધું જોતા જોતા સીતાજીને જોયા અને જોતાની સાથે માતાને હૃદયના ભાવ સાથે વંદન કરી અશોક વૃક્ષની ઉપર એ ચડી ગયા છે. અને ત્યાંથી ઘણો બધો મનમાં વિચાર કરે કે માં મને ઓળખે કે નહીં, મારે તેને શું જઈને કેવું, કઈ રીતે મારી ઓળખાણ આપવી. મુદ્રિકા ડારી તબ જન્મસો ગયંગાર દિન હર્ષી ઉઠી સામે એ વીટી જે હતી પરમાત્માની એને માં ભગવતીની સામે પધરાવી છે, ફેંકી છે. અને અશોકે અંગારો આપી દીધો હોય તેમ સીતાજી હરખાય ઊભા થઈ ગયા છે. હાથમાં વીટી લીધી અને ત્યારે એના મનમાં વિચાર આવ્યો કે અત્યંત સુંદર મનોહર વીટી એ તો પ્રભુ રામની. તો હનુમાનજી ત્યાં માતાની સામે પ્રગટ અને કહે, રામદૂત મે માતુ જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી यह मुद्रिका मातु में आनी दिन ही राम तुम कह सहिदानी. हनुमानजी महाराज के क्या प्रभु राम ने वीटी છે, મેં તમારી આગળ. એ સમયે માં ભગવતી હનુમાનજીની સામે જોવે છે. જોઈ અને હજી પણ એમને વિશ્વાસ નથી આવતો. મનમાં થાય કે આ કદાચ રાવણનું કોઈ બનાવટી કાર્ય હોય. તેમને જાણી લીધું કે આ મન કર્મ વચનથી મારા પ્રભુનો દાસ છે. જાનકી એ આજ અને હનુમાનજી એ બંનેનો સંવાદ થાય છે, વાતો કરે છે. માતાને વાતો કરી પ્રભુ રામના ખબર અંતર પૂછે, મારા રામ, મારા પ્રભુ. ત્યારે હનુમાનજીના મુખમાંથી શબ્દ નીકળે છે કે એ તમારા વિરહની અંદર
અધીરા થયા છે. જાણે કે એની મનની અંદર માત્ર ને માત્ર હે માં અત્યારે બીજા કોઈ વિચારો ઉત્પન્ન નથી. તમારી માટે એટલા બધા આતુર છે કે હવે તમારા ખબર લઈને હું જલ્દી મારા રામને કહું. પણ એમાં એ પેલા સુનહુમાત મોહી અતિશય ભૂખા લાગી દેખી. માતા, મને બહુ ભૂખ લાગી. આ સુંદર મજાના અશોક વનની અંદર વૃક્ષો અને એમાં ફળો વિડીયામાં આવી હાલો સા પાણી પીવા ભૈલાભાઈ ઘેરે ભૈલાભાઈ ઘેરે ફળાટી વાળી દઈ ગયા હરખી. આવી ગયા ને? હા, ઊભું ન રહેવાનું હોય. વાહ વાહ. હા, પેલા માણસો આવી કરવાના તો મહારાજ હવે કાંઈ રહ્યું. અને પલવારમાં જે એકદમ વિશાળ એ પૂંછ હતી ને
એમાંથી એક નારી બનાવી હનુમાનજી એક સમયે કુદકા મારી મારી અને આખી લંકામાં ભરી ગયા. પરવારમાં તો આખી લંકાનું વાતાવરણ થયું. લંકામાં આગ લગાવી ઓ શ્રમણ ધરી લઘુ રૂપ બહોળી જનક સુતા કે આગે ટાઢ ભયું કરે જોડી. મેં વિચાર તો કર્યો ને લંકામાં આગ તો લગાડી દીધી, પણ માતા જાનકીનું શું થયું હશે? દેવી જાનકીજીની સાથે ઉભા રહ્યા. માં જાનકીને વંદન કરે. રાવણને બે પણ ખરેખરો પાઠ ભણાયો છે. રાવણ મારા પણ નહીં, મારા પ્રભુની આજ્ઞા છે કે મારે તમારા ખબર અંતર લઈને જવાના છે. જો હનુમાનજી માં તાકાત હતી લંકાને હળગાવી હગે, એ રાવણને ન મારી હગે, મારી નાખો. પણ ભગવો તો ખરા હે. ત્યારે જગતમાં એના નામ બોલાય, ત્યારે જગતમાં એના વખાણ થાય. જો તો ખરા. અને એ સમયે માતા જાનકીની વિદાય લેવા માટે હનુમાનજી ગયા. હનુમાનજી હાથ જોડીને ઊભા છે. મને રજા આપો માં, હું જઈને ઝડપથી હમણાં મારા પ્રભુને ખબર આપું અને હવે જરાય વિલંબ નહીં થાય. એ સમયે ચલત મોહી ચુડામણી દીની રઘુપતિ હૃદય લાઈ સોરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આપ ગયો ચન ભરી વચન કહ્યો કથુ જગત કુમારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. માતાએ ચડાવણી ઉતારીને આપ્યો અને ચડાવણી લઈને આવ્યા. રઘુનાથજી હૃદય તેને લગાવે. જાનકીજીએ થોડા વચનો કહ્યા છે. શરણાગત વત્સલ છું, દુઃખોને હરનારા છું, ને હું મન વચન અને કર્મથી આપના. હે પ્રભુ હનુમાનજી, મારા જે કાંઈ દોષ હોય એ મારા રામને કહેજો કે મને માફ કરી. અને આજ અનેક રીતે જ્યારે પરબ્રહ્મ પરમાત્માને હનુમાનજી ફરી પાછા આવીને મળે છે, એવું વાતાવરણ, એવો આનંદ થયો છે. પરમાત્માના મનમાં એવો આનંદ છે. બાર બાર પ્રભુ સહી ઉઠાવા, પ્રેમ મગન તે ઉઠનમાં. માતાની આજ્ઞા છે. માતાએ કીધું કે જલ્દીથી જઈ રઘુનાથજીને કયો કે વિલંબ કર્યા વગર સાગર કર ભરે તેરી લોલ સાગર કર ભરે મન હર્ષ સબ ગંધર્વ સુર મન નાગ કિન્નર દુઃખ ટરે.
અંતે હનુમાનજી કહે પ્રભુ હવે જરા પણ મોઢું ન કરો. સમુદ્રને ઘડાવવા માટે બધા ભેગા થયા. સમુદ્રને સમજાવે પરમાત્મા. સમુદ્રને કહે કે હવે અમારે વિલંબ કરવો નથી. લંકામાં જાઓ તો લંકામાં જવા માટેનો માર્ગ અમને આપો. લંકામાં જવાનો માર્ગ બતાવો. આ અનેક રીતે સમુદ્રને મનાવે છે ભગવાન. અનેક રીતે સમજાવે છે. કહે સુંદર વચનો બોલે. પણ રામજી ભગવાનની પ્રાર્થના કરે, સમુદ્ર એનો ઉત્તર આપતો નથી. જરા પણ બોલતો નથી, પ્રગટ થતો નથી. એ સમય નહીં મર્યાદા પુનીત મરી કી નહીં. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી सकल ताड़ना के अधिकारी. પ્રભુએ સારું જ કહ્યું છે. ખૂબ પરમાત્મા વિનંતી કરે, પ્રાર્થના કરે, પણ સમુદ્ર જ્યારે માન્યો નહીં, ભગવાન ક્રોધે અને ક્રોધે ભરાય હાથમાં ધનુષ્યને ધારણ કર્યું. ધનુષ્ય ધારણ કરી અને એવો પ્રચંડ ધનુષ્યનો સંપાર કર્યો. અને એ સુંદર પ્રચંડ જે સમયે થયો છે, તે સમયે સભાય સિંધુ નહીં પદ પ્રભુ કે સમહુનાથ અબ અવગુણ મેરે ગગન સમીર અનલ જલ ધરણી ઇન કહિનાથ સહજ જ્યારે ધનુષનો ટંકાર સાંભળ્યો ને ત્યાં તો સમુદ્ર હાથ જોડીને ઉભો રહી ગયો. પ્રભુ ક્ષમા કરો, બોલો હું તમારી સુકૃપા, તમારી જે કાંઈ આજ્ઞા હોય ને